હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં ફરી એક આગળ નવા સબ ટોપિકની વાત કરવાની છે. જેમ કે આપણે લાસ્ટ 2 લેક્ચર્સથી વાત કરી રહ્યા છીએ વિવિધ જાતિઓ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાઓ, કે અલગ અલગ જાતિઓ છે તે એકબીજા સાથે કેવી કેવી ક્રિયાઓ છે તે દર્શાવે છે. જેમાંથી આપણે સૌપ્રથમ જોયું હતું ફર્સ્ટ લેક્ચરમાં, એટલે કે 2 લેક્ચર પહેલાં, પરસ્પરતા, એટલે કે કેવી રીતે મળીને મ્યુચ્યુઅલી કેવી રીતે બે જાતિઓ છે કે જેમાં બંનેને ફાયદો થાય તેવી રીતે વર્તન કરે છે. સેકન્ડ, આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી, છેલ્લા લેક્ચરમાં, સ્પર્ધા વિશે, કે જેમાં એકને ફાયદો થાય છે અથવા તો એકને નુકસાન થાય છે, અને સાથે ઘણી વખત એવું પણ બને કે સ્પર્ધાના કારણે બંનેને નુકસાન થાય છે. ઓકે, તો આજે પરસ્પર આંતરક્રિયાઓમાં થર્ડ સબ ટોપિક છે, ત્રીજો સબ ટોપિક છે જે આપણે જોવાનો છે તે છે પરભક્ષણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે પ્રીડેશન. તો નામ પરથી જ ખ્યાલ આવે કે પરભક્ષણ એટલે કે બીજાનું ભક્ષણ કરવું, બીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરવો. તો આવા કેસમાં, આવા સંજોગોમાં આપણે અહીં નિશાની દર્શાવેલી છે, એક પ્લસ અને એક માઇનસ. ઇટ મીન્સ વોટ? તો કે એક જાતિને ફાયદો થશે અને બીજી જાતિને નુકસાન થશે. તો સ્વાભાવિક છે કે અહીં ભક્ષણ થાય છે, એટલે જે પ્રાણી છે તે બીજા પ્રાણીનું ભક્ષણ તરીકે ઉપયોગ કરે, ભક્ષણ કરે, તો એક છે તે મૃત્યુ પામશે અને એકને ખોરાક મળશે. તો આમ જે મૃત્યુ પામે છે તેને તો પોતાનો જીવ ગુમાવ્યો એટલે તેને નુકસાન થશે, અને જ્યારે ભક્ષણ કરનાર પ્રાણી છે એટલે કે શિકારી છે તેને ખોરાક મળે છે એટલે કે તેને ફાયદો થાય છે. રાઈટ? તો આમ પરભક્ષણમાં એક જાતિને ફાયદો થશે અને બીજી જાતિને નુકસાન થશે. તો જોઈએ આપણે આગળ ચર્ચા કરીએ ટોપિકમાં. તો હવે ભક્ષણ આવું શું કામે થાય છે કુદરતમાં? આવું ન થવું જોઈએ, પરંતુ ભક્ષણ દ્વારા પણ વસ્તીનું નિયંત્રણ થાય છે. હવે જો તમે વિચારી શકો કે આવા કોઈ માંસાહારી પ્રાણીઓ ન હોય, આવું ભક્ષણ ન થતું હોય, તો આ પૃથ્વી પર કેટલી બધી વસ્તીઓ છે તેમાં વધારો થતો હોય દરેક સજીવમાં. રાઈટ? તો આમ વસ્તીના નિયંત્રણ માટેનું એક પરિબળ ભક્ષણ પણ છે. એટલે કે કુદરતી મૃત્યુ તો થતું જ હોય છે, પરંતુ ભક્ષણ દ્વારા પણ આવી રીતે જાતિઓ છે તેનું સંતુલન જાળવવામાં આવતું હોય છે કુદરતમાં. રાઈટ? ઉદાહરણ તરીકે, બધા પ્રાણીઓ અને જંતુભક્ષી વનસ્પતિઓ પરભક્ષી છે. તો અહીં પરભક્ષી એટલે ફક્ત માંસાહારીઓ જ આપણે નહીં કહીએ, પરભક્ષીમાં આપણે તૃણાહારીઓને પણ ઇન્ક્લુડ કરીશું. કેવી રીતે? તો કે તૃણાહારી પ્રાણીઓ પણ વનસ્પતિનું તો ભક્ષણ કરે છે, કે જે એક પ્રકારના સજીવ છે. રાઈટ? તો પરભક્ષી એટલે કે બીજાનું ભક્ષણ કરતા હોય. તો અહીં તૃણાહારીઓને પણ આપણે ઇન્ક્લુડ કરવાના છે પરભક્ષીમાં, અને માંસાહારીઓને પણ ઇન્ક્લુડ કરવાના છે. રાઈટ? ફક્ત માંસાહારીઓની વાત નથી પરભક્ષીમાં. ઓકે, તો આથી આપણે એવું કહી શકીએ કે તેઓ બે પ્રકારના છે. તૃણાહારી એટલે કે ફોર એક્ઝામ્પલ ગાય, કે જે ફક્ત ઘાસ એટલે કે વનસ્પતિ ખાઈને જીવન નિર્વાહ કરતા હોય, અને માંસાહારી પ્રાણીઓ જેવું કે એક ઉદાહરણ છે વાઘ, કે જે બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. રાઈટ? હવે પરભક્ષીઓ પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે શું? તો કે પોષક સ્તરો વિશેની તમને ખ્યાલ જ છે કે સૌપ્રથમ આવે ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ, પછી આવે પ્રાથમિક ઉપભોક્તાઓ એટલે કે તૃણાહારીઓ, કે જે વનસ્પતિ પર નિર્ભર કરે છે ખોરાક માટે. ત્યારબાદ આવે પ્રથમ કક્ષાના માંસાહારી અને દ્વિતીય કક્ષાના માંસાહારી. તો આવી રીતે દરેક પોષક સ્તરમાં આગળ ઉર્જાનું વહન કરવા માટે આવા પરભક્ષીઓ છે તે જરૂરી છે. એટલે કે વનસ્પતિમાં જે રહેલી ઉર્જા છે તે હવે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તૃણાહારીઓ, તેના શરીરમાં જતી રહેશે. બરાબર? એટલે કે આમ પરભક્ષીઓ દ્વારા વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ થયો, પરભક્ષણ થયું, એટલે ઉર્જા આગળ વધી. હવે આવા તૃણાહારીઓને ખાનારા હોય માંસાહારી પ્રાણીઓ, તો આમ તૃણાહારીના શરીરમાંથી ઉર્જા છે તે આગળના સ્તર એટલે કે ઉચ્ચ પોષક સ્તર માંસાહારીઓમાં આગળ વધશે. તો આ તો એક કામ કરે જ છે, એટલે કે પરભક્ષીઓ પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતર કરવામાં તો મહત્વની ભૂમિકા ભજવે જ છે, પરંતુ તેની સાથે એટલે કે પોષક સ્તરો સુધી ઉર્જા સ્થાનાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય, એટલે તે માર્ગ તો રચે જ છે, પરંતુ તેના સિવાય પણ શું કામ કરે છે? તો કે પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવે છે, જેવી કે તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. આમ જે પ્રાણી છે તે જેવા પ્રાણીઓનો શિકાર કરતા હોય તો તેમની વસ્તી નિયંત્રણમાં રહે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો વાઘની, કે જે હરણનો શિકાર કરે છે. ફોર એક્ઝામ્પલ ઘણા પ્રાણીઓનો શિકાર કરે છે, આપણે અહીં એક ઉદાહરણ લઈ રહ્યા છીએ. તો વાઘ છે તે હરણનો શિકાર કરે છે. તો આમ વાઘને લીધે થઈને જ હરણ છે તેની સંખ્યા છે, તેની ખાસ કરીને વસ્તી છે તે નિયંત્રણમાં રહે છે. રાઈટ? હવે જો આવું ન થતું હોય તો આવા હરણોની વસ્તી છે તે કેટલી બધી વધી જાય. રાઈટ?
નેક્સ્ટ છે, જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતિઓની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે જો આવા પરભક્ષીઓ ન હોય અને તેઓ પોતાના નિશ્ચિત શિકારી ન કરે તો શું થાય, તો તેને લીધે થઈને વસ્તી ગીચતા થઈ જાય અને પરિણામે નિવસન તંત્રમાં અસ્થિરતા સર્જાઈ જાય. કેમ કે કોઈ પણ જાતિ છે તેનો વધારો થઈ જાય જ્યારે નિવસન તંત્રમાં, ત્યારે ઓલવેઝ ઇમ્બેલેન્સ છે તે સર્જાય, એટલે કે અસ્થિરતા છે તે સર્જાય. એમ કે ખોરાક માટેની અપૂરતા થઈ જાય, રહેઠાણ માટેની અપૂરતા થઈ જાય, કેમ કે એક જ પ્રકારના એક જ જાતિના સજીવો છે એટલે બધાની રિક્વાયરમેન્ટ્સ પણ જરૂરિયાતો પણ કેવી હોય, એક સરખી જ હોય, એટલે કે સ્પર્ધા છે તે ખૂબ જ વધી જાય. રાઈટ? તો આવું ન થાય તેના લીધે થઈને પરભક્ષણ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ આપણે તો જ્યારે કોઈ ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે છે તો તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરભક્ષીઓ નથી હોતા. એટલે શું, તો કે ઘણી વખત આપણે જેમ કે તમે લોકોએ જોયું હોય ઘણી વખત તો નદીઓ પર વેલ છે તે જોવા મળે, તરતી વેલ જોવા મળે. રાઈટ? તો આ બધી વિદેશી જાતિઓ છે કે જે પહેલાંની અહીં નથી રહેતી, બહારથી આવેલી કોઈના કોઈ કારણોસર બહારથી આવેલી જાતિઓ છે અને તે જેવી વિદેશી જાતિઓ છે તે કોઈ પણ ભૌગોલિક ક્ષેત્રમાં પ્રવેશ કરશે એટલે તેઓ આક્રમક થઈ જાય. શું કામે? તેની સંખ્યા છે તે ખૂબ જ ઝડપથી વધવા માંડે. શું કામે? તો કે અતિક્રમણ પામેલ ભૂમિમાં તેના કુદરતી પરભક્ષીઓ હોતા નથી. એટલે કે હજી તો તેઓ પહેલી વખત જ તે જે તે જગ્યાએ જે તે ભૌગોલિક ક્ષેત્રમાં ઇન્ટ્રોડ્યુસ થઈ છે, આવી છે, તો તેને ખાનારા હજી સુધી ત્યાં પ્રાણીઓનો વસવાટ થયો નથી. ધીમે ધીમે ખ્યાલ આવે કે આવી કોઈ પ્રજાતિ છે, પછી તેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે એમ છે કે નહીં, તો પછી થોડા સમય બાદ એટલે કે થોડા વર્ષો બાદ એવું બને કે તેને ખાનારા પ્રાણીઓની પણ સંખ્યામાં ત્યાં જે તે સ્થળે વધારો થાય. પરંતુ શરૂઆતમાં જ્યારે આવી નવી જાતિઓ છે તે પ્રવેશશે ત્યારે તો તેને ખાનાર કોઈ છે નહીં જે તે જગ્યામાં, એટલે શરૂઆતમાં તેમનું અતિક્રમણ કેવું હશે, ખૂબ જ વધારે. આથી એવું આપણે અહીં લખેલું છે કે જ્યારે કોઈ પણ વિદેશી જાતિઓ લાવવામાં આવે કોઈ પણ ભૌગોલિક ક્ષેત્રમાં ત્યારે તેઓ આક્રમક થઈ જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે જે નદીઓના પાણી પર તરતી વેલ જોવા મળે છે તે, કે તેને ખાનારા કોઈ પ્રાણીઓ કે માછલીઓ હજી સુધી છે જ નહીં જે તે જગ્યાએ, એટલે આમ તેમનો ફેલાવો છે તે કેવો છે, ખૂબ જ વધારે. ક્લિયર? અને આવો ફેલાવો વધારે શું કામ છે, તો કે ત્યાં કોઈ કુદરતી પરભક્ષીઓ હજી સુધી ત્યાં આવ્યા નથી, એટલે તેમને ખાનારા કોઈ છે નહીં, તો સ્વાભાવિક છે તેમની સંખ્યામાં શું થશે, વસ્તી વધારો. ઓકે, ઉદાહરણ જોઈએ આપણે આવા વસ્તી વધારાનું. તો કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડા થોર, કે જે કાંટાળી વનસ્પતિ છે તમે લોકો જોઈ જ હશે, ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈ અને તેમણે તબાહી મચાવેલી. છેવટે ફાફડા થોર ખાનાર પરભક્ષી, કે જે એક પ્રકારનું ફૂદું છે, તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા પછી જ આક્રમક ફાફડા થોરને નિયંત્રિત કરી શકાય. તો આપણે જેમ અહીંયા થિયોરિટિકલ વાત કરી તેનું જ એક સાથે ઉદાહરણ પણ લીધેલું છે કે ઓસ્ટ્રેલિયાની જગ્યામાં ખાસ કરીને અમુક પર્ટિક્યુલર એરિયાસ છે કે જે આવા ફાફડા થોર છે તેનું ખૂબ જ પ્રમાણ અચાનકથી વધી ગયું હતું. તો હવે તેને ખાનારા, તેને તોડવા માટેના કોઈ ત્યાં સજીવો છે નહીં, તો સ્વાભાવિક છે કે તેમનું ધીમે ને ધીમે વસ્તી વધારો થતો જ રહેશે, કેમ કે તેમને મારી નાખવા માટે, તેમને તોડી નાખવા માટે કોઈ ત્યાં છે જ નહીં હાજર. તો ત્યારબાદ જ્યારે આવા ફાફડા થોરનું અતિક્રમણ વધી ગયું ત્યારે આવી એક ફાફડા થોરને ખાનાર પરભક્ષી કીટકની જાતને ત્યાં પ્રાકૃતિક આવાસમાં મૂકી દેવામાં આવી, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી, અને ત્યારબાદ છેવટે ફાઇનલી તેમનું અતિક્રમણ છે તે રોકી શકે, કેમ કે હવે આવા ફૂદાઓ જે છે તે પણ ફાફડા થોર ખાવાનું તેમણે ચાલુ કરી દીધું અને તેમની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો થયો. તો આમ ફાફડા થોરની જે વસ્તી વૃદ્ધિ હતી તેને નિયંત્રણમાં લાવી શકાય. ઓકે, તો આવી રીતે કોઈ પણ વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે પરભક્ષણ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આવું તમને કારણ પણ પૂછાઈ શકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સમજાવો શું કામે, અથવા તો કારણ આપો કે પરભક્ષણ છે તે વસ્તી નિયંત્રણ માટે શું કામે ખૂબ જ ઉપયોગી છે. તો આવા કોઈ એક ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ છે પરભક્ષણનું, કે જે આપણે બધા ખૂબ જ પરિચિત જ છીએ તેનાથી. વાઘની શિકારી વૃત્તિને કારણે જ હરણોની વસ્તી પણ નિયંત્રણમાં રહે છે.
તો આ પણ આપણને ખ્યાલ જ છે કે વાઘ પોતાનો શિકાર કરે છે હરણને, તો જો તેઓ આવું ન કરે તો હરણની વસ્તી કેવી થઈ જાય, ખૂબ જ વધી જાય, અને તેઓ જે વનસ્પતિ કે જે કંઈ પણ ખાતા હોય તો પરિણામે શું થશે, તેની વસ્તી નાબૂદ થઈ જશે. કેમ કે હરણ એકસાથે ઘણા બધા વધી ગયા તો જેને હરણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેવી વનસ્પતિઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે, કેમ કે ખોરાક છે તે વધી જશે. રાઈટ. તો આમ કોઈ પણ સ્તરમાં અને કોઈ પણ સજીવમાં વસ્તી વધારો ન થાય તેના નિયંત્રણ માટે પરભક્ષણ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ બીજા નવા ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરીએ તો જેમ કે કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. એટલે શું? તો કે કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ, એટલે જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ કૃષિ એટલે કે ખેતીમાં આવા જંતુઓનું નિયંત્રણ કરવા માટે જે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ખાતર નાખવામાં આવે છે, રાઈટ. પછી તે કુદરતી હોય કે જે કૃત્રિમ ખાતર હોય, રાઈટ. તો આવા જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ છે તે શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. હવે પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરી અને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. કેવી રીતે? તો કે પરભક્ષીઓ છે તે સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે છે. તો કે ઘણી બધી માનો કે વસ્તી વધારો થઈ ગયો એટલે સ્પર્ધા પણ વધી ગઈ, તો આવા પરભક્ષીઓ આવશે તો ફોર એક્ઝામ્પલ 100 શિકારી જાતિઓ હતી તેમાંથી આવા પરભક્ષીઓને કારણે 30 શિકારી જાતિઓ છે તેનો નાશ થઈ ગયો, તેમણે ભક્ષણ કરી દીધું. તો હવે 100માંથી 30 ઘટી ગયા એટલે 70 જ રહ્યા. તો આમ 70 વચ્ચે તેટલી હરીફાઈ નહીં થઈ જેટલી 100 વચ્ચે થતી હતી, રાઈટ. તો આમ આવા પરભક્ષીઓને લીધે શું થયું? તો કે સ્પર્ધાની તીવ્રતા છે તે કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને પરિણામે શું થઈ ગયું? તો કે જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ તેણે મદદ કરી. તો ઘણી એવું બનત કે જો આવા પરભક્ષીઓ ન આવત, આવી 30 જાતિઓ નષ્ટ ન કરત તો બધી જ જાતિ કદાચ સ્પર્ધામાં નાબૂદ થઈ જાત, નષ્ટ થઈ જાત. પરંતુ આવા પરભક્ષણને લીધે ભલે થોડી જાતિ નાબૂદ થઈ પરંતુ બાકીની મોટાભાગની છે તે બચી ગઈ, રાઈટ. પરંતુ જો આવું ન થયું હોત, પરભક્ષણ ન થયું હોત તો લડાઈના કારણે, કોમ્પિટિશનના કારણે, સ્પર્ધાના કારણે બધી જ જાતિઓ અરસ્પર કોમ્પિટિશન કરી, સ્પર્ધા કરી અને એકબીજાનો નાશ કરી દે, રાઈટ. તો આમ પરભક્ષણને લીધે એક તો વસ્તી નિયંત્રણમાં આવે છે, બીજું પરભક્ષણને લીધે વિવિધ જાતિઓની પણ જાળવણી થાય છે, અને પરભક્ષણને લીધે વિવિધ પોષક સ્તરો સુધી ઉર્જાનું સ્થાનાંતર પણ થાય છે, રાઈટ. આમ પરભક્ષણના ઘણા બધા ફાયદા પણ છે. નેક્સ્ટ જોઈએ આનું જ ઉદાહરણ તો કે અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ આંતરજુવાળીય એટલે કે ભરતીયુક્ત જગ્યા છે વિસ્તારના સમુદાયોમાં તારા માછલીની એટલે કે સ્ટારફિશ, તારા માછલીની એક જાતિ જેનો પ્રકાર છે પાઇસેસ્ટર એક મહત્વપૂર્ણ પરભક્ષી છે. તો આવી જ એક પરભક્ષી જાત તારા માછલીની ક્યાં જોવા મળે છે? અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં, પેસિફિક મહાસાગરમાં. હવે તેનું કામ શું છે? તો કે જ્યારે તેમનું આ કામ પરભક્ષણની રીત જોવામાં આવી એટલે કે પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલ એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવી તો આંતરજાતીય સ્પર્ધાના કારણે એક જ વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. તો જો જેમ મેં હમણાં અહીં તમને કીધું એમ કે આવા પરભક્ષીઓને લીધે આંતરજાતીય સ્પર્ધા છે તે ઘટી જાય છે, રાઈટ. અહીંયા એ જ વસ્તુ પ્રેક્ટિકલી પણ સાબિત કરવામાં આવી કે જે તારા માછલી હતી કે જે પરભક્ષણ કરતી હતી તેને ત્યાંથી હટાડી દીધી. પરિણામે શું થયું? તેટલા વિસ્તારમાં, તેટલા પાણીવાળા ભરતીયુક્ત વિસ્તારમાં અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતિ વિલુપ્ત થઈ ગઈ. શું કામે? કેમ કે તેમાંથી અમુકનો શિકાર કરી અને તારા માછલી છે તે પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરત અને પરિણામે શું થતું કે તેમની વચ્ચેની સ્પર્ધા છે તે અટકી જાત, કેમ કે સંખ્યા ઘટી જાત. પરંતુ આ તારા માછલી હટાડી દેવામાં આવી એટલે અપૃષ્ઠવંશીઓ પહેલાં તો વધી ગયા, પછી શું થયું? તેમની વચ્ચે સ્પર્ધાઓ વધી, પરિણામે બધા જ અરસપરસ નાબૂદ થઈ ગયા. તો આમ 10 કરતાં પણ, એકચ્યુઅલી તમારી ટેક્સ્ટબુકમાં 10 કરતાં પણ આંકડો છે, ખરેખર 15 કરતાં પણ વધારે જાતિઓ છે તે ત્યાં
વિલુપ્ત થઈ ગઈ, જસ્ટ બીકોઝ કે આ તારા માછલીને ત્યાંથી દૂર કરી દેવામાં આવી કે જે પરભક્ષણ કરતી હતી. રાઈટ. તો આના પરથી સાબિત થાય કે આવા પરભક્ષણને લીધે થઈને જે તે જાતિઓ વચ્ચેની આંતરિક સ્પર્ધાને પણ રોકી શકાય છે, કેમ કે તેમની સંખ્યા છે તે નિયંત્રિત રહે છે. એટલે સ્પર્ધા ન થાય, જો સંખ્યા છે તે નિયંત્રણ બહાર જતી રહે એટલે કે વધી જાય તો સ્પર્ધા પણ વધી જાય. અને સ્પર્ધાના કારણે આપણને ખ્યાલ જ છે કે મોસ્ટલી બંનેને નુકસાન જ થતું જ, ભલે એક જીતે અને એક હારે, પરંતુ જીતવાવાળાએ પણ કાંઈક તો ગુમાવેલું જ હોય છે. ઓકે, તો આવી પરભક્ષણની રીતથી એક આવી સ્પર્ધાને પણ અટકાવી શકાય છે. ઘણી વખત જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે તથા તેના શિકારનું અતિ શોષણ કરે છે, ત્યારે બની શકે છે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જાય. હવે ઘણી વખત એવું પણ બને છે કે ક્યારેક કોઈ પરભક્ષી છે તે પોતાના શિકારનું અતિ શોષણ કરે છે, એટલે કે ખૂબ જ મોટી માત્રામાં તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે ફક્ત ખોરાકની જરૂરિયાત હોય છે ત્યારે જ નહીં, પરંતુ એમનેમ પણ તેનો શિકાર કરી બેસે છે કે ભલે તેમને ખાવું નથી, ખોરાકની જરૂરિયાત નથી, છતાં પણ શિકાર કરે છે. તો આવી રીતે જ્યારે તેનું અતિ શોષણ કોઈ પણ જાતિનું કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તે જાતિ નષ્ટ થઈ જશે થોડા જ સમયમાં, કેમ કે તેમની નવી જાતિઓ અસ્તિત્વમાં આવે તે પહેલાં તો તેમની કેટલી બધી સંખ્યામાં મૃત્યુ થઈ જાય છે. તો આમ પરિણામે થોડા સમય બાદ એવું બને કે એક જાતિ છે તે સંપૂર્ણપણે નાશ થઈ જાય. તો હવે આવા સંજોગોમાં શું થાય તો કે અતિ શોષણના કારણે તે જાતિ તો વિલુપ્ત થઈ ગઈ. હવે તેનો જે શિકારી ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, હવે તે જાતિ જ નથી તો તેમનો ખોરાક પણ જતો રહ્યો, તે જાતિની સાથે તેમનો ખોરાક પણ નષ્ટ થઈ ગયો. તો પરિણામે શું થશે, છેલ્લે આવા શિકારી જાતિ છે તેનો પણ નાશ થઈ જશે, તે પણ વિલુપ્ત થઈ જશે, કેમ કે તેનો જે ખોરાક હતો તે જાતિ તો તેમણે પોતે જ અતિ શોષણથી નાશ કરી દીધો. તો આવા સંજોગોમાં ઘણી વખત એવું બને કે બંને જાતિઓ એટલે કે શિકારી પોતે ને જેનો શિકાર કરે છે તે જાતિ બંનેનો સમયાંતરે શું થાય, નાશ થતો હોય છે. ક્લિયર? તો આવું પણ કુદરતમાં ઘણી વખત જોવા મળે છે. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. એટલે મોટા ભાગે જે કોઈ પણ પરભક્ષીઓ છે તે સ્વાભાવિક રીતે આવું અતિશોષણ કરતા નથી. શું કામે? કેમ કે તેમને ખ્યાલ જ હોય કે જો આપણે અતિશોષણ કરીને તે જાતિને નષ્ટ કરી દેશું તો ભવિષ્યમાં આપણે ખોરાક તરીકે શેનો ઉપયોગ કરીશું. રાઈટ? એટલે આવા પરભક્ષીઓ છે તે મોટા ભાગે કુદરતમાં કેવા હોય, સમજદાર જ હોય. તેમને તે સમજ હોય જ પ્રાણીઓને કે આપણે લિમિટમાં તેમનું શોષણ કરવાનું છે. જો અતિ શોષણ થઈ જશે તો આપણો જ ખોરાક છે તે નાબૂદ થઈ જશે. ક્લિયર? આમ પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ પણ કેળવી લીધું છે. તો સ્વાભાવિક છે કે પરભક્ષણ કરતા જે શિકારીઓ છે તેમનાથી બચવા માટે શિકારી જાતિઓને પણ સ્વરક્ષણનો ઉપાયો છે તે શોધવા પડે. જેમ કે આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિની વાત કરીએ તો ઘણી વનસ્પતિ ઝેરી રસાયણો છે તે ઉત્પન્ન કરે છે, ઘણી વનસ્પતિ કાંટા છે તેનો ઉપયોગ કરે છે સ્વરક્ષણ માટે. રાઈટ? અને બીજી બાજુ જો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ છે તેનામાં મુખ્ય લક્ષણ છે રંગ બદલવો. તો તે જે તે સ્થળ સાથે મેચ થઈ જાય તેવા રંગ પરિવર્તન કરે જેથી શિકારી તેમને ઓળખી શકે નહીં. બીજી રીત છે તેમાં આક્રમકતા. ત્રીજી રીત છે ઝેરી હોવું. જેમ કે સાપ ફોર એક્ઝામ્પલ, તો આવા સાપ છે તેમાં ઝેર હોય છે જેથી તેને શિકાર કરવા આવતી કોઈ પણ જાતિ છે બીજી તેના પર તે પોતાના ઝેર દ્વારા તેનો નાશ કરી શકે અને પોતે સ્વરક્ષણ મેળવી શકે. તો આવી રીતે પરભક્ષણથી બચવા ઘણી બધી શિકારી જાતિઓએ પોતાના સ્વબચાવના સ્વરક્ષણના પણ ઉપાયો છે તે શોધી કાઢેલા છે. રાઈટ? જેમ કે ઉદાહરણ આપણે જોઈએ તો કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે. તો આપણને ખ્યાલ છે કે આવા કેટલા બધા કીટકો છે જે પર્ણ પાસે રહે છે, પર્ણની આજુબાજુ એટલે કે વૃક્ષોમાં રહે છે, તો તેમનો રંગ છે તે ખૂબ જ ઘેરો લીલો હોય છે, જેને લીધે થઈને શું થાય તો કે તેઓ આવા વનસ્પતિઓની વચ્ચે છે તે છુપાઈ અને રહી શકે જેથી શિકારી તેમને ઓળખી શકે નહીં. તો આ એક સ્વબચાવનો સ્વરક્ષણનો એક ઉપાય છે. રાઈટ? કેટલીક શિકારી જાતિઓ ઝેરી હોય છે અને તેથી પરભક્ષીઓ તેમને ટાળી દે છે કે ખાતા નથી. તો જેમ મેં તમને વાત કરી એમ કે કેટલાક ઝેરી હોય છે, તો હવે સ્વાભાવિક છે કે ઝેરી જાતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તો જે તે શિકારી પોતે પણ મૃત્યુ પામશે. આથી તેઓ આવી જાતિઓને
અડતા જ નથી, તેમને ખાવાની કોશિશ જ કરતા નથી. તો પરિણામે તે ઝેરી જાતિઓ છે તે પરભક્ષણથી બચી જતી હોય છે. રાઈટ. ઉદાહરણ છે તેનું મોનાર્ક પતંગિયું. તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાના કારણે તે પોતાના પરભક્ષી એટલે કે પક્ષીઓથી માટે ખૂબ જ અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ છે. હવે આ પણ એક ટેકનિક છે, જેમ કે મોનાર્ક પતંગિયાનું આપણે અહીં ઉદાહરણ લીધું છે. એમસીક્યુ માટે પણ યાદ રાખવાનું છે તમારે કે આવા પતંગિયા છે, મોનાર્ક પતંગિયા, તે શું કરે તો કે તેમના શરીરમાં એક વિશેષ રસાયણ ઉત્પન્ન કરે, જેના લીધે તેમનો સ્વાદ છે તે ખરાબ થઈ જાય એટલે કે અરુચિકર થઈ જાય. પરિણામે તેને કોઈ ખાશે નહીં. હવે આવું રસાયણ ઉત્પન્ન ક્યાંથી કર્યું તેમણે તો કે રસપ્રદ રીતે પતંગિયું આ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં એટલે કે કેટરપિલર જ્યારે તેનો વિકાસ થતો હોય છે ત્યારે ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે છે. એટલે કે જે ઝેરી નીંદણનો ખાસ કરીને ખેતરો વગેરેમાં ઉપયોગ થતો હોય ત્યાં હોય ઉગી નીકળેલું હોય તો તેવા નીંદણનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. અને પરિણામે શું થશે તો કે આ પતંગિયાના શરીરની અંદર એવું રસાયણ છે તે બનવા લાગશે. જ્યારે તે વૃદ્ધિ પામશે અને ફોર એક્ઝામ્પલ તેને ખાવા માટે કોઈ પક્ષી આવશે તો જેવું થોડું જ હજી મોઢામાં લેશે ત્યારે જ એને સ્વાદ છે તે એટલો ખરાબ આવશે કે તેઓ છોડી દેશે તેને. તો આ પણ એક પ્રકારની શું થઈ તો કે શિકારીઓથી બચવા માટેની ટેકનિક એટલે કે સ્વરક્ષણ માટેની એક પ્રક્રિયા છે જે તેમણે સમયાંતરે વિકસાવેલી છે જે તે સજીવ. રાઈટ. વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષીઓ છે, જે આપણને ખ્યાલ જ છે કે વનસ્પતિનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે? તૃણાહારી પ્રાણીઓ. આમ તૃણાહારી વનસ્પતિ માટે કેવા થયા? પરભક્ષીઓ થયા. જેમ મેં તમને શરૂઆતમાં જ કીધું એમ કે અહીં આપણે ફક્ત માંસાહારી પ્રાણીઓની જ વાત નથી કરવાના. તૃણાહારી પ્રાણીઓ પણ એક પ્રકારના પરભક્ષી છે, કેમ કે તેઓ વનસ્પતિ જે સજીવ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આમ કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે. તો મોટા ભાગની કીટકોની પ્રજાતિ છે તે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે આપણે જાણીએ છીએ. એટલે કે તેઓ કેવા છે? વનસ્પતિ ભક્ષી છે. તેઓ વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાય છે. તો ખાસ કરીને વનસ્પતિના રસ એટલે કે પુષ્પોમાંથી રસ લે છે, અથવા તો પર્ણો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, અને અથવા તો તેમના ફળો છે તે ખાઈને રહેતા. જેમ કે ઘણા બધા પક્ષીઓ છે તો આવા ફળ ફૂલ પર તેઓ જીવન નિર્વાહ છે તે કરતા હોય છે. આમ પરિણામે તેઓ કેવા થયા? વનસ્પતિ ભક્ષી થયા, કેમ કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વનસ્પતિઓ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે. શું કામે? તો કે કારણ કે તેઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી. જેમ કે પ્રાણીઓ આવું કરી શકે છે તો કોઈ પણ શિકારી જ્યારે આવશે ત્યારે પ્રાણી પોતાનો જીવ બચાવવા માટે ભાગી શકશે ત્યાંથી. રાઈટ. પરંતુ વનસ્પતિને જો કોઈ ખાવા આવે પ્રાણી તો વનસ્પતિઓ પાસે આવો ભાગી જવાનો ઓપ્શન છે નહીં, કેમ કે તેઓ કેવા છે? સ્થાયી છે. ભલે સજીવ છે પરંતુ તેઓ સ્થાયી છે, એટલે તેઓ પોતાની જગ્યા તો છોડી શકશે નહીં. આથી પરભક્ષીઓથી બચવા માટે વનસ્પતિઓ માટે આ કામ છે તે કેવું છે? થોડું અઘરું છે. છતાં પણ વનસ્પતિઓએ પણ પરભક્ષીઓથી બચવા માટે પોતાના શરીરમાં એવા ઘણા બધા ફેરફારો કરી અને સ્વરક્ષણના ઉપાયો છે તે શોધી કાઢેલા છે, જે આપણને ઘણા બધા ઉદાહરણો છે તે આપણને ખ્યાલ જ છે. રાઈટ. તો આ માટે વનસ્પતિઓએ તૃણાહારીઓ સામે રક્ષણ માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્ય આકાર્ય એટલે કે શરીરના વિવિધ દેખાવો અને રાસાયણિક સંરક્ષણ એટલે કે શરીરની અંદર કેટલાક રાસાયણિક ફેરફારો ની ક્રિયાવિધિ વિકસિત કરી લીધી છે. જેમ કે રક્ષણના સૌથી સામાન્ય બાહ્ય આકાર્ય સાધન કાંટા એટલે કે જેમ કે બાવળમાં હોય છે ઉદાહરણ તરીકે તે છે. તો જેમ મેં તમને કીધું કે વનસ્પતિઓ પણ આવી બધી પોતાના રક્ષણ માટેની ટેકનિક્સ છે તે શોધેલી જ છે. અમુક બાહ્ય આકાર્ય છે એટલે કે શરીરમાં પરિવર્તન કરે છે, જેમ કે કાંટાઓનો વિકાસ કરે, ઉદાહરણ છે બાવળ. અથવા તો તેઓ પોતાના શરીરની અંદર એવા રસાયણો બનાવે કે જેથી શિકારી છે તેમનો શિકાર કરે નહીં, એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરે નહીં. રાઈટ. તો આવી રીતે વનસ્પતિઓએ પણ પોતાના સ્વબચાવના ઉપાયો છે તે શોધેલા છે. રસાયણનું આપણે ઉદાહરણ જોઈએ તો કે ઘણી વનસ્પતિઓ આવા રસાયણો ઉત્પન્ન કરે છે અને તેનો સંગ્રહ પણ કરે છે. તો કેટલીક બાયોકેમિકલ પ્રક્રિયાને અંતે રસાયણો આવા ઉત્પન્ન કરતી હોય છે વનસ્પતિ, જેના પરિણામે શું થશે તો કે જ્યારે તૃણાહારીઓ તેવી વનસ્પતિઓને ખાય છે એટલે કે ખોરાક માટે ઉપયોગમાં લેવા માટે આવે છે ત્યારે
તેઓને બીમાર કરી દે છે. એટલે આ રસાયણ એવા હોય છે કે ખાનાર શિકારી છે તે બીમાર થઈ જાય છે, તેના આહાર કે પાચનને અવરોધે છે, તેમના પ્રજનનને ભંગ કરે છે કે તેમની મારી પણ નાખે છે. એટલે ઝેરી રસાયણો પણ બનાવે છે કે જેથી શિકારી ઘણી વખત મરી પણ જતા હોય છે, અથવા તો તેમના પાચન તંત્ર છે તે ખરાબ થઈ જતા હોય છે, અથવા તો તેમને ઘણા બધા પ્રકારના રોગ છે તે થઈ જતા હોય છે, અને અથવા તો જેમ આપણે પતંગિયાની મોનાર્ક પતંગિયાની વાત કરી તેવી રીતે એટલા સ્વાદમાં ખરાબ રસાયણો છે તે બનાવતા હોય છે કે જેથી ટેસ્ટ કરીને એટલે કે ચાખીને જ કોઈ પણ શિકારી છે તે વનસ્પતિથી દૂર જતા રહે, પરિણામે તેઓ બચી જતા હોય છે. આમ બાહ્ય આકારીય અને રાસાયણિક વિવિધ ક્રિયાઓ દ્વારા તેઓ પોતાનો સ્વબચાવ કરતા હોય છે. ક્લિયર? આનું આપણે સ્વબચાવ માટેનું વનસ્પતિનું જો આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે તમને લોકોને ખ્યાલ છે ઘણી વનસ્પતિઓ એવી છે કે જે ઝેરી હોય છે, એટલે કે તેમનો ખોરાક તરીકે કોઈ પણ પ્રાણી છે તે ઉપયોગ કરતા નથી. જેનું આપણે ઉદાહરણની ચર્ચા કરી તો ખેડાણ લાયક ન હોય તેવા ખેતરોમાં નિંદણ સ્વરૂપે ઉગેલ આકડો. તો આકડાની વનસ્પતિ તમે જોઈ જશે, આકડાના ફૂલ થતા હોય છે સફેદ, રાઈટ? તો આકડો છે તે અતિ ઝેરી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે. હવે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે આકડા દ્વારા કયું રસાયણ ઉત્પન્ન થાય છે, તો કે ગ્લાયકોસાઇડ. તે કેવું છે તો કે અતિ ઝેરી છે, અને ક્યાં અંગને ઉત્તેજિત કરે છે? હૃદયને ઉત્તેજિત કરે છે, રાઈટ? તો આકડો છે તે આવું ગ્લાયકોસાઇડ રસાયણ છે તે ઉત્પન્ન કરે છે, અને તેના લીધે થઈને શું થશે તો કે આના કારણે જ તમે ક્યારેય પણ કોઈ ચરતા પશુ કે બકરીઓને આ વનસ્પતિને ચરતા જોઈ નહીં હોય. તો આવું તમને ખ્યાલ જ છે કે ઘણી બધી ખુલ્લી જગ્યાઓ હોય, ખુલ્લી ખેડાણ લાયક જગ્યા ન હોય તો ત્યાં આવા આકડાઓ છે તે ઉગી નીકળેલા હોય, રાઈટ? પરંતુ તેનો કોઈ પણ ચરતા પશુઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા તમે તેમને ક્યારેય નહીં જોયા હોય. શું કામે? એમ કે આકડામાં આવું ઝેરી રસાયણ હોય છે. તમે જોયું હોય તો સફેદ કલરનું ચીડ, જેને આપણે કહીએ ગુજરાતી લેંગ્વેજમાં, તે નીકળતું હોય છે જે ઝેરી છે. એટલે આવા પશુઓના પાચન તંત્રને તે સંપૂર્ણપણે નષ્ટ કરી દે, અને પરિણામે તેઓ ખોરાક ન લઈ શકે અને સમયાંતરે તેમનો જીવ છે તે ગુમાવી બેસે, એટલે કે મૃત્યુ થઈ જાય. આથી જ આવી વનસ્પતિઓ છે તે આવા ઝેરી રસાયણોને કારણે પોતાનો જીવ છે તે બચાવી શકે છે, અને પરિણામે તેમની ચરાણ પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રાણી ઉપયોગ કરતા નથી. ઓકે? રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ. તો કેટલા બધા રસાયણો, જેમ કે આવા ઝેરી રસાયણો આપણે વાત કરી, તો આવા પણ કેટલાક રસાયણો છે કે જે વનસ્પતિઓ પોતાના સ્વ બચાવ માટે વાપરે છે, પરંતુ તે રસાયણો આપણા માટે કોમર્શિયલ લેવલે એટલે કે વ્યાપારિક ધોરણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વના છે. જેવા કે કેટલાક આપણે સુગંધી પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, કેટલાક આપણે દવાઓ બનાવવા માટે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, કેટલાક રસાયણ કેમિકલો છે જેનો આપણે રંગકો તરીકે ઉપયોગ કરીએ છીએ, રાઈટ? કે જે ખરેખર વનસ્પતિઓ શેના માટે બનાવેલા છે? પોતાના સ્વરક્ષણ માટે બનાવેલા છે, પરંતુ તે આપણા માટે પણ એટલા જ ઉપયોગી છે વ્યાપારિક ધોરણે. તો જેના આપણે ઉદાહરણની વાત કરીએ તો નિકોટીન, કેફીન કે જેનો નશાકારક પદાર્થો તરીકે ઉપયોગ થાય છે, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન, ઓપિયમ વગેરે. તો આવા કેટલાક રસાયણો છે તેનો એન્ટીબાયોટિક બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે વનસ્પતિ રસાયણોનો. તો આમ તેઓ વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે, જે વાસ્તવમાં રસાયણો ચરતા પ્રાણીઓથી બચવા માટેનું સ્વરક્ષણ છે. કે જેમ મેં તમને વાત કરી એમ કે વનસ્પતિએ આવા રસાયણોનો વિકાસ એટલે કરેલો છે કે તેઓ પોતાનો સ્વ બચાવ કરી શકે ચરતા પશુઓથી, પરંતુ તે જ રસાયણ આપણે તેને રિફાઇન કરી અને તેના વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ કરી તેમાંથી આપણે વિવિધ પ્રકારના પદાર્થો પણ બનાવી શકીએ છીએ. કેફીન પદાર્થો પણ બને છે, નશાકારક પદાર્થો પણ બને છે, મેડિસિન્સ પણ બને છે. તો આવા વિવિધ ક્ષેત્રોમાં આપણે આવા રસાયણોનું મિક્સચર છે તેનો ઉપયોગ કરી અને તેને વ્યાપારિક ધોરણે ખૂબ જ મોટો વેપાર કરવામાં આવે છે, અને તેને ઉપયોગમાં પણ લેવામાં આવે છે, કે જે એક પ્રકારનું વનસ્પતિ રસાયણ છે. ઓકે? તો આમ વનસ્પતિ દ્વારા પણ ભલે તે પોતાના સ્થાનેથી ખસી ન શકતા હોય છતાં પણ તેઓ પરભક્ષણથી બચવા માટે ઉપાયો શોધેલા જ છે. પરંતુ છતાં પણ કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે પોતાનો બચાવ કરી શકતી નથી, અને સામે શિકારી જાતિઓ પણ કેટલીક એવી છે કે જેમને આવા સ્વ બચાવના કોઈ પણ ઉપાયો છે વનસ્પતિઓ દ્વારા જે કરવામાં આવે છે તેની અસર થતી નથી.
પરિણામે તેમની જાતિઓનું વસ્તીઓનું નિયંત્રણ છે તે કુદરતમાં નિવસન તંત્રમાં થતું જ રહે છે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં વાત કરી પરભક્ષણ વિશે, એટલે કે પ્રીડેશન વિશે, કે જેમાં આપણે ભક્ષણ રિલેટેડ ચર્ચા કરી. અને પરભક્ષણના ફાયદા શું? તો જેમ મેં તમને 3 ફાયદાઓ કીધા હતા તે રીતે. પહેલું તો છે કે તે ઉર્જાનું વહન એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાં પરભક્ષણને લીધે થઈને જ થાય. સેકન્ડ, તેનો ઉપયોગ છે કે તેમના લીધે થઈને કોઈ પણ વસ્તી વધારો છે તે થતો નથી. અને ત્રીજું છે કે પરભક્ષણના કારણે વિવિધ આંતરજાતીય સ્પર્ધાઓ છે તેને અટકાવી શકાય, કેમ કે વસ્તી નિયંત્રણમાં છે એટલે આંતરજાતીય સ્પર્ધાઓ પણ નિયંત્રણમાં રહેશે. જો વસ્તી વધારો થશે તો અને તો જ આવી સ્પર્ધાઓમાં પણ વધારો છે તે જોવા મળશે. ક્લિયર? તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછો એક સબ ટોપિક છે તેના વિશે આપણે ચર્ચા કરશું કે જે વિવિધ જાતિઓની આંતરક્રિયા છે તે સૂચવે છે. ઓકે, થેન્ક યુ.